જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અજય માલકિયા વ્લોગ્સમાં। તો આજે આપણે આવી ગયા છે જોધપર ગામમાં, જ્યાં કણે ગણપતિ ઉત્સવનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું। અને અત્યારે અહીંયા આરતીનો સમય છે, આરતીની તૈયારી થઈ રહી છે, પણ લોકો અત્યારે આપણા વાંકાનેરના સ્ટેટ શ્રી કેસરીસિંહ દેવસિંહજી તે અત્યારે પધારવાના છે, એટલે લોકો એમનો વેટ કરી રહ્યા છે। ને આજે તે પોતે અહીંયા આરતી ઉતારવાના છે, તો બધા જ એમની રાહ જોઈ રહ્યા છે અને થોડી જ વારમાં એ અહીંયા પધારવાના છે। તો અહીંયા સિદ્ધિવિનાયક ગ્રુપ છે, તેમનું આયોજન ખૂબ જ સરસ છે, મને તો બહુ સારું લાગ્યું છે। અહીંયા ડેકોરેશન પણ સારું કરવામાં આવ્યું છે। તો અહીંયા અત્યારે કેસરીસિંહ દેવસિંહજી પધારી ચૂક્યા છે અને એમનું ગામજનોએ સ્વાગત કર્યું હતું, સામૈયા કર્યા હતા અને ફૂલહારથી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અને આજે એ પોતે જ અહીંયા આરતીનો લાભ લેવા માટે પધાર્યા છે। ખરેખર જ ખૂબ જ ગામજનો ભાગ્યશાળી કહેવાય કે તે પોતે અહીંયા આરતીનો લાવો લેવા માટે પધાર્યા છે, અને ખૂબ જ સારી વાત કહેવાય કે તેમને આ ગામ પ્રત્યે ખૂબ જ એક સારી એવી લાગણી કહેવાય કે તેઓ પોતે અહીંયા રૂબરૂ પધાર્યા છે અને આ ગણેશ ઉત્સવમાં તેઓએ એમની કિંમતી સમય બગાડી અને એમને હાજરી આપી છે। ખરેખર ખૂબ જ સારી વાત કહેવાય। અને મિત્રો, આ તો ભાઈ ખરેખર ગણપતિ બાપાનું કામ છે, પણ આપણા વાંકાનેરના સ્ટેટ છે, દરેક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ વાંકાનેર તાલુકાનું કોઈ પણ ગામ હોય ત્યાં તેમની હાજરી આપે છે, એ બહુ આપણા માટે સારી વાત કહેવાય। તો અહીંયા એમનું સન્માન કરવામાં પણ આવ્યું છે। શ્રી ગાંડુભાઈ ધરજીયા અને ગામના દરેક વ્યક્તિઓએ તેમનું સ્વાગત કર્યું હતું। અને ખાસ કરીને સિદ્ધિવિનાયક ગ્રુપ તેઓએ પણ એમનું સ્વાગત કર્યું હતું અને ખૂબ જ એ લોકોને આનંદ થતો હતો કે તે પોતે રૂબરૂ પધાર્યા છે અને અહીંયા આરતીનો લાવો લેવા માટે તેઓ લોકોએ એમનો કિંમતી સમય અહીંયા આપ્યો। તે બદલ ગામ લોકો તેમનો ખૂબ ખૂબ આભાર માને છે। અને અત્યારે હવે થોડી જ વારમાં આરતી શરૂ થવાની છે। આ પાછળની સાઈડમાં ઉભા રહી જાજો, એટલે એ બધા પાછળ ઉભા છે, છોટા પોતપોતાની મીણબત્તી સળગાવી દો, મીણબત્તી સળગાવી દેજો અને આરતી ટૂંક સમયમાં ચાલુ થાય છે। Thank you.